સાહિત્યની દુનિયામાં જેનું ગુંજતું નામ હોય, સાહિત્યના જે નવરસ કહેવાય, પછી હાસ્ય રસ હોય, વીર્ય રસ હોય, શૌર્ય રસ હોય, કરુણ રસ હોય, કોઈ પણ સાહિત્યના નવરસ છે એની વાતો કરતા જાય બાપ તો રાતોની રાતો ટૂંકી પડે. એવું સાહિત્યની દુનિયામાં આગવું નામ એવા અમારા નરેશભાઈ બારોટને વિનંતી કરું કે નરેશભાઈ આવો અને આગળ સ્ટેજનું સંચાલનનો દોર સંભાળે તો જોરદાર તાળીઓથી વધાવી લેશું નરેશભાઈ બારોટ. રજૂઆત કરી એમના માટે એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ કરી દો. આમ તો ડાયરોય જોમ્યો છે ને વાયરોય જોમ્યો છે પાછો, એટલે તાળીઓ રાખો એટલે શું થાય, ઠંડી ઉડી જાય. અને બીજું અમારા પ્રોગ્રામના મોડવાના મોભી ઓર્ગેનાઇઝર અહીં ભાંડુ ગામના વતની છે, મારો નાનો ભાઈ ગણું તોય ખોટું નથી, એવા મેહુલભાઈ બારોટ માટે પણ એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ કરી દો. સિર્ફ ઓર્ગેનાઇઝર છે એવું નહીં, પોતાનું ટવકો મ્યુઝિકલ ગ્રુપ અને પોતે પાછા કલાકાર છે, એટલે એમની વાણીનો પણ લાભ લેવાનો છે આપણે. પણ અમારો કચ્છનો કેસરી સિંહ જેવો સંત દાડો મેકરણ કહેતા કે કાઉ ઝાઝા કાગુલિયાને કાઉ ઝાઝા કપૂત, મયણ તો હેકડ ભલે ને હેકડ ભલો સપૂત. ઝાઝા મૂર્ખા ભેળા કરીને બેહવું ને એના કરતા થોડા પણ ડાયા બેઠા હોય ને એમાં મજા આવે. કારણ કે હોદો એ હંતા કમણ મન માને નહીં, પણ મહિના ઘૂમે માટ તને ચંદ વખાણું સુંદરા. હો બકરીઓનો ટોળા લઈને ફરીએ તો કોદાળ વલણો ન થાય, કોંગણે ભેંસ બોધી હોય ને એનો જ વલણો થાય. એમ આપણે કદાચ 5-10 હજાર માણસ ન હોય ને તો એનું કોઈ દુઃખ નથી. તમે જેટલા બેઠા ને એટલા અમારા માટે લાખો બરોબર છો. ભલા મને એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ કરી દો. કારણ કે સમજદાર વર્ગ સામે બેઠો અને સમજણ જીવન માંથી જાય તો પછી જોયા જેવી થાય. કારણ કે જીવનમાં સમજણ જરૂરી છે. અઘરામાં અઘરી આઈટમ હોય તો માણસ છે. કારણ हथियन के दंत के खिलाने बात बात के बकरे की खाल पानी पिलाएगी. साबर की खाल कुछ अकड़े है सिपाही लोग, गेंडे की खाल राजा रानी के मन भाएगी. हिरण की खाल कुछ उठते हैं जती सती, सिंहन की खाल शिव जी के मन भाएगी. ताते कारण कुछ कर ले परमारथ के मानवी की खाल कुछ काम नहीं आएगी. માણસનું ચામડું મર્યા પછી કામમાં નથી આવતું. ક્યાંય તમે સાંભળ્યું પાડો ચરતો આવ્યો ને ભેંસ માટે ભારો લેતો આવ્યો? ક્યાંય સાંભળ્યું છે કે પાડો ચરતો આવે ને ભેંસ માટે ભારો લેતો આવે? પાડા પાડાનું જ કરે અને પોતે પોતાનું કરે ને એ પશુ પ્રવૃત્તિ છે. આપણામાં પશુમાં કોઈ ફેર નથી. બનાવવા તમને પરમાત્માએ મનુષ્ય અવતાર આપ્યો છે, જીવન સાર્થક કરવાનો અવસર આપ્યો છે. તમે જો કોઈના માટે કામમાં નથી આવતા, સારા કામ નથી કરતા, ભજનમાં કીધું છે ને કે કર દિયા તને શુક્રત કરવાન દીન ને દેવા દાન. ભજા નહીં ભગવાન ને તે તોર જાજા ના લીધેલા જાન. હાથે હરામ ના ચાખ્યા, માળા હારે રૂઢ ના રાખ્યા. પ્રભુ તને પૂછશે પ્રાણી, વાલા તે દીધું જ છે વાણી. પરમાત્માના દરબારમાં જશે ત્યારે પરમાત્મા એ જ પ્રશ્ન પૂછવાનો કે તને મૃત્યુ લોકમાં મોકલ્યો તો હારા કામ શું કર્યા? અને હારા કામ નહીં કર્યા હોય તો આપણી ફાય કોઈ જવાબ નહીં હોય. ભલા માણસ અઘરો કેમ છે? ઘૂમતા જેવું ગામ હોય ને, અને કદાચ કોઈ ભાઈ જો 5 લાખની ગાડી લાવે, આપણે બહુ મોંઘી નહીં, 5 લાખની, અને ગામમાં ખબર પડે ને કે 5 લાખની ગાડી લાયા તો ગામવાળા બીજા શું કહે છે ખબર છે? 4.5 લાખની તો લોન કરી છે. પણ શોખ લોન કરી તું ગોળદોણા ખાક ભાઈ, એનામાં કોઈક હપ્તા ભરવાની પોત હશે, કોઈક બેંક વાળે આબરૂ રાખી હશે, એની કોઈક ક્રેડિટ હશે, તાણ લાયો હશે ને, પણ ઈર્ષ્યાવૃત્તિ કે ના એના ફાયદા 50,000 જ હતા, 4.5 લાખ તો બેંકે આલ્યા ને તાણે ગાડી ભેળા થયા છે. કદાચ જો 25-50 લાખનો શોરૂમ કર્યો હોય વિસનગરમાં અને ગામમાં કોઈ કહે કે ફલાણાએ તો 50 લાખનો શોરૂમ કર્યો તો કહેશે કાલે મારા ગામમાં ચડિયું પહેરીને ફરતા હતા, પણ આજ પેન્ટ પહેરીને ફરે તને નહીં પાલવતો? અરે રાજી થા ભલા માણે કે અમારો ગામનો છે, અમારો ભાઈ છે, અમારો સગો છે, અમારો સ્નેહી છે. આજ નહીં તો કાલ ભલા માણે બોલતા થઈ જઈને ત્યાં જઈશું, ત્યાં ચા પાણી કરીશું. કામ ઈર્ષાવૃત્તિ કરવી પડે.
અને આ સમાજ આગળ છે ને એનું કારણ ઈર્ષ્યા વૃત્તિ નથી. પાટીદાર સમાજ આજે આગળ છે ને એનું કારણ કે ઈર્ષ્યા વૃત્તિ નથી ભલામણ. કારણ કે કુળની કિરત હોબળી મનમાં ને આવે મોજ તો સમજવા રણના રોજ હાચું હોરઠીઓ ભણે ભલામણ. તમારા કુળની વાત હોય, તમારા વંશજોની વાત હોય અને એમાં જો તમને રસ ન પડે ને, મારા કુળની વાત હોય ને મને રસ ન પડે તો આપણામાં રોજડામાં કોઈ ફેર નથી ભલામણ. આપણા સમાજની વાત હોય, આપણા પૂર્વજોનો ઇતિહાસ હોય અને એ સાંભળવા આપણને રસ ન હોય ને તો આપણામાં કશું પશુમાં કોઈ ફેર નથી ભલામણ. આજ એ પાટીદાર સમાજની વાત કરી છે. હાસ્યરસ પણ કરવો છે. મેહુલભાઈ પણ હાસ્ય કલાકાર છે, એમની પાસેથી પણ સાંભળવાનું છે. પણ પાટીદાર સમાજની જો કદાચ વાત કરો તો કવિએ જ્યારે જ્યારે ઠપકો આપ્યો ને ત્યારે ત્યારે જનેતાને આપ્યો છે કે જનની જણતો ભગત જણજે ને કોણ દાતા કોણ સૂર, નહીતર રેજે વાંઝણી તારું મત ગુમાવીશ નૂર. હે માં, કો તો જન્મ આપો તો કોઈ દાતાર ને જન્મ આપજે, કો તો કોઈ સુરવીર ને જન્મ આપજે, કો તો કોઈ સંત ને જન્મ આપજે. ભલા માણે આ સમાજમાં તો ત્રણે ત્રણ પાક્યા છે. સંત સુરાન દાતાર ને પીટાવી દો ને તો દુનિયામાં કશું નથી. સંત સુરાન દાતાર આ પછી કશું રહેતું નથી. આ સમાજમાં ત્રણે ત્રણ પાક્યા છે. કદાચ જો કોઈ મર્દ માનવીની વાત કરો ભલામણ તો ભારત દેશના 562 રજવાડા, ભારત દેશના 562 રજવાડા અને એ રજવાડાનું જ્યારે એકત્રીકરણ કરવાનું તો હૈદરાબાદનો નિઝામ અને જુનાગઢનો નવાબ આ બેનો હઠાગ્રહ હતો કે અમારે પાકિસ્તાન ભેગું ભળી જવું. અનેક મહારાજાઓએ વિનંતી કરી છતાં માનતા નહોતા જુનાગઢ અને હૈદરાબાદ. પણ કદાચ જુનાગઢ ને અને હૈદરાબાદ ને 24 કલાકની અંદર ઝુકાવી અને ભારતના ભેગું કરે ને તો સરદાર વલ્લભભાઈ પટેલ કરે, બાકી બીજા બધા હથિયાર હેઠા મૂકી દીધા હતા ભલા માણે. જેને ભારતનું રાષ્ટ્રીયકરણ કરવામાં અગ્રગણ્ય કહી શકાય. એ સરદાર વલ્લભભાઈ પટેલ જો ભારતનો ન મળ્યો હોત તોય ભારત દેશનો ઇતિહાસ જુદો રચાણો હોત અને કદાચ ભારતનો વડાપ્રધાન બની ગયો હોત તો પાકિસ્તાનની ઘોચોગળી મૂળિયામાંથી કાઢી નાખી હોત ભલા માણે. પહેલો વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ ના બનાવવાના હતા. રાજકારણ મારો વિષય નથી, બધા એજ્યુકેટેડ વર્ગ બેઠો છે, મારા કરતા પણ વધારે જાણકારી હોઈ શકે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. પણ જ્યારે વડાપ્રધાન બનાવવાનું હતા એ વખતે 15 વોટનું ઇલેક્શન હતું, એમાંથી 13 વોટ સરદાર વલ્લભભાઈ પટેલને મળ્યા હતા વડાપ્રધાન બનાવવા માટે. એમની કમિટીમાં 2 વોટ ખારીજ થયા હતા. જવાહરલાલ નહેરુને એક પણ વોટ નહોતો મળ્યો. કોંગ્રેસ ભાજપ મારો કોઈ વિષય નથી, પણ 13 વોટ સરદાર વલ્લભભાઈ પટેલને મળ્યા. ભારત વર્ષના વડાપ્રધાન બનવાના દાવેદાર સરદાર વલ્લભભાઈ પટેલ હતા. પણ એમાંય રાજકારણ કૂટનીતિ વપરાણી અને ગાંધીજીએ કીધું તું પટેલ તમે રહેવા દો ને જવાહરને બનવા દો ને. અને જેને ભલામણ ખુશ રહો હર ખુશી હે તુમારે લીએ, જેને વડાપ્રધાન પદને ઠોકર મારી હોય ભલામણે એ સમાજ ત્યાગી સમાજ ન કહીએ તો બીજું શું કહીએ ભલામણે. ત્યાં જ શેઠા માટે ભોડા વધારતા હોય છે, 2 ચાહડા માટે. અને જેને વડાપ્રધાન પદને ઠોકર મારી હતી ભલામણ આ સમાજ ભલામણ. ચરોતરનો કોઈ માનવી હોય ભલામણ જેને ઢાલવા છાતી લેમુની ફાડી જેવી આંખો અને કદાચ ભલામણ સોમનાથના દરિયા કિનારે દર્શન કરવા માટે જાય અને એ વખતે 1297 સાલમાં અલાઉદ્દીન ખિલજીએ સોમનાથના મંદિરનો ધ્વંસ કર્યો હતો, વિધ્વંસ કર્યો હતો. મંદિરના પથરા પડ્યા હતા, ઢગલા પડ્યા હતા. દરિયા કિનારે દર્શન કરી હાથમાં પાણીની અંજળી લે અને પાણીની અંજળી લઈને નીકળે ત્યારે કવિ કહે છે કે પથ્થરમાંથી કેબી અવાજ નીકળ્યો છે. હે મારે માનવી, દર્શન કરીને નીકળ્યો છો. પથરામાંથી કવિ કહે છે કે અવાજ થાય. આજ તો મર્દ માનવી કહેવાઓ છો, લોખંડી પુરુષ કહેવાઓ છો, બાપ ને મારું મંદિર વિધ્વંસ થઈને પડ્યું છે, તને લાજ કઈ શરમ નથી આવતી? આટલો શબ્દ ઢાલવા છાતી જેની હતી ચરોતરનો માનવી ભલામણ પાછો વળે, કાટ 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 ડગલા ભરે અને સમુદ્રના કિનારે પાછો જઈને હાથમાં અંજળી લે અને અંજળી લઈને પથરાના હામું હાથ કરી દે. હે દાદા સોમનાથ, સાંભળી લે બાપ, તારા મંદિરનો વિધ્વંસ થયો છે, પથરાના ઢગલા પડ્યા છે, પણ તારા મંદિરનું પુનઃ નિર્માણ કરી ધજા ચડાવી અને પ્રાણ પ્રતિષ્ઠા ન કરાવું તો મારું નામ સરદાર વલ્લભભાઈ પટેલ નહીં ભલામણ. જેને સોમનાથના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે જેને મનસુબો ઘડ્યો હોય
એ પહેલા આપણો કરુણતા એ વ્યાપી કે કેમનું અવસાન થઈ ગયું, બાકી શરૂઆત કરાવી હોય ને તો સરદાર વલ્લભભાઈ પટેલે કરાવી હતી ભલામણ. આ મર્દ માનવીની વાત છે ભલામણ. કદાચ દાતારીની વાત કરો ને તો બહુ દૂર જવાની જરૂર નથી, બહુ જાજો સમય થયો નથી, પણ 10 વર્ષના ગાળામાં માં ઉમિયાના ધામમાં ઊંઝાની અંદર 10 વર્ષના ગાળામાં લાખો નહીં, કરોડો નહીં, પણ અબજો રૂપિયા ખર્ચી અને માં ઉમિયાનો પ્રસંગ બે વખત ઉજવાતો હોય ને તો અમે તો છાતી ઠોકીને કે આ સમાજ કરે, બીજા સમાજની તાકાત નથી ભલામણ, નથી 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 ભલામણ. વખાણ નથી કરતો, કોઈ ચેક નથી આપી દેવાનું વખાણ કરવાથી, પણ જો દાતારી હોય, જો એકતા હોય, જો સંગઠિતતા હોય, ત્યાં જ સફળતા હોય ભલામણ. આજે વૈષ્ણોદેવી ફાઉન્ડેશન ઉમિયામાનું મંદિર 1000 કરોડ થી મોટું ટાર્ગેટ છે. આ ભરતભાઈ તો કહે છે 1500 કરોડ, મેં 1000 કરોડ થી મોટું ટાર્ગેટ, અને એ પણ પૈસા ભેગા થઈ જતા હોય તો આ સમાજ કરે. નદાસાની અંદર મારો પ્રોગ્રામ, બલોલની બાજુમાં નદાસા, અને આવી રીતે પ્રોગ્રામ ચાલુ ને પાટીદારો વિશે હું બોલતો હતો કે નદાસાનો એક પટેલ 101 કરોડ રૂપિયા કીધું ઉમિયા ધામમાં જો આપતો હોય તો આ ગામને વંદન કરવાનું મન થાય. તો એક દાદા મને ઓળખતા હતા, મને કે બારોટજી જેને 101 કરોડ રૂપિયા આપ્યા ને એ મારી બાજુમાં વ્યક્તિ બેઠો ને, એ ભલામણે પગમાં સ્લીપર અને ભલામણે લેઘો ને બુશર્ટ પહેરીને માણસ બેઠો તો. પહેલાના જમાનામાં કહેતા કે રૂપિયા વાણિયા પચાવે, પણ અત્યારે તો અમે કહીએ છીએ કે રૂપિયા પટેલ પચાવે છે ભલામણે. પહેલાના જમાનામાં વાણિયાની વાત હશે, આજ 100 કરોડ રૂપિયા આપવા છતાં મોઢાના મુખની રેખા ન બદલાય, અને આજ 21,000 લખાયા તો મંડપમાં 100 વખત ચક્કર મારતો હોય માણસ. મારા સામુ કેટલા જોવું છે, કેટલા જણ મને જોઈ રહ્યા છે. 100 કરોડ 101 કરોડ રૂપિયા આપે છતાં એના મોઢાની રેખા ન બદલાય ભલામણે. અરે કદાચ જો દાતારીની વાત કરતા હોય તો ચાણસમાં 10 પાટીનું વાન છે. ઉમતાનું ઘણું અગવાલું છે. 10 પાટીનું ગામ બહુ જાજો સમય થયો નથી, પણ ચાણસમાં એ વખતે સિવિલ નહોતી, અને ચાણસમાના 10 પાટીના માણસોએ વિચાર કર્યો કે ચાણસમાં સિવિલ નથી, કદાચ કોઈ આવી મોટી હોસ્પિટલ બને તો ચાણસમાના માણસો માટે તો સારી સુવિધા થઈ જાય, પણ આજુબાજુના ગામડાઓ માટે પણ સુખ સુવિધા થઈ જાય. તો કે કોઈ એવી જગ્યા ખરી કે સિવિલ બને એવી? ત્યારે કોઈએ કીધું કે ચાણસમાં આજે બસ સ્ટેન્ડ છે એની બાજુમાં હોસ્પિટલ બનેલી છે, 4 રસ્તાની બાજુમાં કોંજીદાસ બેચરદાસ હિરાણી એમની 7 વીઘા જમીન છે. આપણે એમને વિનંતી કરીએ, કહીએ કદાચ જો આપતા હોય. 10 પાટીના માણસો આગેવાનો ભેગા થઈ અને કાનજી બાપાના ઘરે જાય તો ઓંગણાની અંદર ખાટલા ઉપર કાનજી બાપુ બેઠા હતા ભલામણ. 10 આગેવાનોને ભાળ્યા તો ઢોલિયા માંથી ઊભો થઈ ગયો ભલામણ. આવો 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 મારો બાપ, આ તો મારા વાંગણે આખું ચાણસમાં આવ્યું કહેવાય ભલામણ. 10 પાટીના આગેવાનો મારા વાંગણે આયા, કારણ કે મહેમાનોને માન દલભર દીધા નહીં, એ મેળી નહીં મહાન પણ સાચું હોરઠીઓ ભણે. તમારા વાંગણે જો મહેમાન આવે અને તમે જો મળવામાં મોડા પડો તો ઘરનું ઘરધણીનું બેનું માપ નીકળી જાય. આવકારા ઉપરથી ખબર પડે કે આ માણસનો ભાવ કેવો છે. કાનજી બાપાએ ઢોલિયા પથરાવ્યા, ગાદલાઓ પથરાવ્યા, 10 પાટીના માણસો બધા હતા ખાટલા માટે બેઠા છે. અને કાનજી બાપાએ કીધું 10 માણસો તમે અહીં આયા, મને કીધું હોત તો હું સામેથી તમારા ત્યાં આવી જાઉં. ત્યારે વડીલ આગેવાન હતા, એમને કીધું કાનજીભાઈ તમારું કામ હતું એટલે અમે આવ્યા છે. કે બોલો બાપ, મારા જો કામ હોય તો બોલો. તો કે ચાણસમાં 4 રસ્તાની બાજુમાં 7 વીઘા જમીન તમારી છે? કે હા. તો કે અમે 10 પાટીના માણસે વિચાર કર્યો છે કે તમે જો તમારી જગ્યા આપતા હોય તો એનું જે મૂલ થતું હોય એ તમને આપવું છે, અને ચાણસમાં સિવિલ બનાવી એવો અમારો વિચાર છે. ત્યારે ચાણસમાનો પટેલ સમાજનો દીકરો કોંજી બેચર હિરાણી એટલું બોલ્યો તો બાપ કે જો મારા ચાણસમામાં સિવિલ બનતું હોય તો કોંજી બેચર હિરાણી દાનમાં આલી દે ભલામણે. 1 રૂપિયાની જરૂર નથી ભલામણે. કે કરણ કહું કે કાનજી અને દીધા ભૂમિ કેરા દાન, 7 વીઘા હામટી તે હેતે દીધી હિરાણી બાપ. આજ કરોડો રૂપિયાની જગ્યા કહી શકાય, અને જેને દાનમાં આલી દીધી ભલામણ. આ કરી શકે પાટીદાર સમાજ. મર્દાનગીની વાત કરો તો પટેલોના પાળિયા બન્યા છે ભલામણ.
પાળીઓ ક્યારે બને? એક માણસ કવિરાજ હતો ને, પાળિયાની બાજુમાં થઈને નીકળ્યો અને પાળિયાની સામે નજર કરીને પાળિયાને પ્રશ્ન કર્યો હતો કે આજ પૂછું તને પાળિયા રે મારા દલડા કેરી વાત રે, જોને દલડા કેરી વાત, પાદરમાં કેમ ખોડાડા, સિંદૂરે કેમ રંગાડા. હે પાળિયા, આજ તને પૂછવા માંગુ છું બાપ કે શું કામ તો સિંદૂરે રંગાણો અને શું કામ ભલામણ પાદરમો ખોડાણો છે, મને બતાવી તો ખરા હું બન્યું હતું. ત્યારે પાળીઓ કહે છે કે સાંભળી લો કવિરાજ, તે વાર ચડી જદી ગાયું ને માટે ને ભૂંગિયા વાગ્યા તા ઢોલ, વાર ચડી જદી ગાયું ને માટે ને ભૂંગિયા વાગ્યા તા ઢોલ, કવિરાજ ભૂંગિયા વાગ્યા તા ઢોલ, અવની પેલા સાબદા થયા તા માટે પાદરમાં ખોડાણા. કવિરાજ કે રડીબાંગ ધ્રીબાંગ રડીબાંગ ધ્રીબાંગ રડીબાંગ ધ્રીબાંગ ઢોલ વાગે અને કોઈ નરાધમ ગાયોને વાળી જાય અને ગાયોને વાળી જતો હોય અને ગાયોને બચાવવા માટે અમે શમશેર હાથમાં ધારણ કરી અને ગાયોને બચાવવા માટે અમે નીકળી ગયા હતા ને, એટલે ગાયોને બચાવતા બચાવતા અમે પાળિયા થઈને પૂજાણા. ભલામણ આજ પાળિયા પટેલોના પણ છે. ઝુલાસણની અંદર પાટીદાર સમાજના 9 ભાઈ, એમાં 7 ભાઈએ અલાઉદ્દીન ખિલજીના સમયમાં મહાદેવનું મંદિર બચાવતા બચાવતા 7 ભાઈઓ ભલામણા પોતાનું બલિદાન આપી દીધું. આજે પાટીદાર સમાજના 7 પાળિયા ઝુલાસણની અંદર પૂજાય છે. એથી આગળ વાત કરો કે દેત્રુજની બાજુમાં ઢોરિયા અને ગામના પાટીદાર સમાજનો આગેવાન મુખી માણા ભલામણે એક બાજુ પોતાના દીકરાની જાન નીકળે અને એક બાજુ ગામમાંથી કોઈ ગાયો વાળી જાય. એ વખતે ગાયોને વાળી જવાનો ત્રાસ હતો નરાધમોનો અને ખબર પડે કે આપણા ગામની ગાયોને વાળી જાય છે. એ વખતે દીકરાની જાન નીકળતી હોય છતાં એના નાના ભાઈને કહેતો તું કાકો છો બાપ, બાપના ઠોમનો, તો દીકરાની જાન લઈને નીકળ, હું ગાયોને વાળીને પાછો આવું છું. એક બાજુ દીકરાની જાન જાય અને બાપ ગાયોના બચાવવા જતા જતા પોતાના દેહનું બલિદાન આપી દે અને હાલે ઢોરિયાની નિશાળની અંદર એ જીવા પટેલનો પાળીઓ પૂજાય છે. ભલામણ આજ પાટીદારોએ બલિદાનો પણ આપ્યા છે, એવું નથી. મહેનત મજૂરી વાળો સમાજ તો છે જ, પણ સમયાએ બલિદાનો પણ આપ્યા છે, દાન પણ કર્યા છે. અને કદાચ સંતને સંતપણા નથી મફતમાં મળતા. ભલામણે આજ આ સમાજમાં પૂજનીય વ્યક્તિઓ પણ બન્યા છે. ભલામણે આ સમાજમાં સંતો પણ પાક્યા છે. પેલું ભજન આપણું છે ને, કીડી બિચારી કીડી લીલે કીડીના લગનિયા લેવાય, કીડીબાઈનું ભજન બધાએ સાંભળેલું ભજન છે. એ ભજનના રચયિતા ભોજા ભગત હતા અને ભોજા ભગતનું ગામ જેતપુરની બાજુમાં દેવકી ગાલોલ, કોઈ ફતેપુર કે છે, બાજુમાં ફતેપુરે છે, કોઈ દેવકી ગાલોલ કે છે. એ ગામ એ ભોજા ભગત એવો સંત હતો કે કૃષ્ણ પરમાત્મા દ્વારકા છોડી અને ભોજા ભગતના ઘેર દર્શન દેવા માટે આવતો હતો ને, એ ભોજો ભગત પણ પટેલ હતો અને એ જલારામ બાપાનો ગુરુ હતો. ભલામણ તો સંતપણું કેવું હશે કે જલારામનો જો ગુરુ બનતો હોય તો એનામાં ભક્તિ કેવી હશે. ભલામણ મૌડની અંદર ઘંટાકર્ણ મહાવીરનું મંદિર બધાએ દર્શન કર્યા હશે. જૈનોનું મંદિર કહી શકાય, વાણિયાનું મંદિર કહી શકાય, પણ એ મંદિરનો જો કોઈ રચયિતા હોય તો વિજાપુરની બાજુમાં મણિપુર અને મણિપુરનો બેચરદાસ નામનો પટેલ, અને એના સપનું આવે અને સપનામાં ઘંટાકર્ણ વીર એક આકૃતિના દર્શન કરાવે અને બેચરદાસને સપનામાં કહેતો કે બેચરા ઉભો થા બાપ, મહુડીની અંદર તારે મંદિર બનાવવાનું છે. ભલામણે અને એ બેચરદાસમાંથી બુદ્ધિસાગર નામનો જૈનોનો સંત બની અને ઘંટાકર્ણ મહાવીરનું મંદિર બનાવે તો બેચરદાસ પટેલ બનેલો બુદ્ધિસાગર બનાવે કે જેને 1001 ઉપરથી ગ્રંથો જેને જૈનોના લખ્યા છે. ભલામણ આ પાટીદાર સમાજનો સંત હતો. ભલામણ અને બીજું જેના મંદિર અંદર દુનિયાની અંદર ડંકો વાગે છે ને,
એ પ્રમુખ સ્વામી મહારાજ છે ને એ ભલામણ ચરોતરનો પટેલ છે, ભલામણ અક્ષર પુરુષોત્તમ મંદિરો જે બનતા હોય અને પ્રમુખ સ્વામી મહારાજ એ પણ પટેલ સમાજનો સંત છે ભલામણ. અને ફિલ્મી દુનિયામાં ડંકો વાગે છે, પછી ખબર ન હોય તો કહું. હા, ફિલ્મી દુનિયામાં એક હીરો છે, જૂના માણસોને ખબર હશે. પેલા સુરતમાં વેપાર હતો એ વખતે હરિભાઈ જરીવાલા, એનું નામ હતું હરિશંકર કહેવાતું. અને એમને જરીનો ધંધો હતો અને જરીનો હરિભાઈ જેઠાલાલ પટેલ, આ આખું એમનું નામ. અને એમાંથી જરીનો ધંધો ચાલુ કર્યો અને જરીનો ધંધો છોડી અને પછી એને ફિલ્મી દુનિયામાં પગરવ માંડ્યા. તો ફિલ્મી દુનિયાની અંદર એવો કોઈ કલાકાર નહોતો કે જે હરિભાઈ જેઠાલાલ હરિભાઈ જરીવાલા ઉર્ફે સંજીવ કુમારના સામું કોઈ ટક્કર લઈ શકે એવો કલાકાર એ જમાનામાં નહોતો ભલામણ. એ સંજીવ કુમાર છે ને એ તમારા પટેલ સમાજનું ઘરેણું હતું, જે શોલેનો બળદેવસિંહ ઠાકોર. શોલે પિક્ચર યાદ હોય, બીજું હોય કે ન હોય એનો સવાલ નથી, પણ બળદેવજી ઠાકોર હતો ને જે બન્યો હતો એ સંજીવ કુમારના ઘણા પિક્ચરો જોયેલા છે. એ સંજીવ કુમાર પણ પટેલ સમાજનું ઘરેણું હતું ભલામણ. પટેલ સમાજનો સંતોય પાક્યા છે, સુરાઓએ પાક્યા છે, દાતારોએ પાક્યા છે. એટલે આ સમાજના જેટલા વંદન કરીએ ને એટલા ઓછા છે. તમારા સમાજ માટે એકવાર તાળીઓનો ગળગડાટ કરી દો ભલામણ. કારણ કે જે એકતા દાતારી સુરવીરતાના દર્શન થતા હોય ને, બાકી માણસ થવું બહુ અઘરું છે. આમ અઘરામાં અઘરો હોય તો માણસ છે ભલામણ. મારો એક મિત્ર ગીરના જંગલમાં ફરવા ગયો, ફરીને આવીને મને વર્ણન કરે, મને કે નરેશ શું વાત કરું, ગીરના જંગલમાં ફરવા ગયો ને વાઘ મારા વાહે પડ્યો, આગળ મૂન પાછળ વાઘ. મારન વાઘને કે 10 ફૂટનું અંતર હતું અને વાઘ લપસી પડ્યો અને દોટ મૂકીને ભાગ્યો. મેં કીધું સારું કહેવાય તું ભાગ્યો. મને કે હું ધૂળ સારું કહેવાય. ફરીથી પાછો વાઘ ઊભો થયો, ફરીથી પાછો વાઘ મારા વાહે પડ્યો. ફરીથી મારન વાઘને કે 10 ફૂટનું જ અંતર હતું અને ફરીથી પાછો વાઘ લપસી પડ્યો અને દોટ મૂકી અને ભાગ્યો અને ઘેર પહોંચી ગયો. મેં કીધું તને વાઘ વાહે પડ્યો છતાંય તું દોટ મૂકી શક્યો, ભાગી શક્યો અને ઘેર પહોંચી ગયો, તું મરદ કહેવાય. બાકી બીજો હોય ને તો કીધું ઝાડા થઈ જાય. એટલે મન કે વાઘ એમને એમ લપસી પડતો હતો. પેન્ટના કલર તો એમને બદલી નો છે, કોનાના નળિયા કહેવાય ને. અરે અમારા મહેસાણાની બાજુમાં પાલોદર ગામ છે, જોગણીઓ માતાનું બહુ સુપ્રસિદ્ધ મંદિર, 7 થી 5000 વર્ષ પુરાનું. પાંડવ પુત્ર સહદેવનું જોગણીઓ માતાનું ત્યાં યુદ્ધ થયેલું આતારનું મંદિર છે. એ મેળામાં હું દર્શન કરવા માટે ગયો તો ઓટલા ઉપર 10 વર્ષનો છોકરો બેઠો બેઠો રડતો હતો. એ મારા છોકરાને 8-10 ફૂટનું અંતર હતું, છતાંય મેં એને પૂછ્યું કે તો બેટા હું કામ રડે છે? એટલે એને મને આમ હાથ બતાવ્યો. એટલે હાથ ઉપર કંઈક નામ લખેલું હતું. પહેલાના જમાનામાં બહેનો માતાઓ દીકરીઓ નામ કોતરા આવતા, ભગવાનનું હોય, બેનપણીનું હોય, ગમે તે હોય. અત્યારે ટેટુ ચિત્ર આવે છે. એટલે પેલું નામ લખેલું હતું ને મને ખબર ખરી કે 1-2 મિનિટ બળતર બળશે. એટલે આમ બતાવ્યું. મેં કીધું બેટા ચિંતા નહીં કરવાની, 2 મિનિટમાં મટી જશે ને બળતર મટી જશે. મને કે કાકા બળતર કળતર જેવું કશું નથી. તો કીધું શું? મને કે પેલા હિરોઈન કેટરીના કેફનું નામ સાંભળ્યું છે? કેટરીના. કીધું સાંભળ્યું છે ને, જોઈએ છે ને. તો મને કે બસ મારું નામ લખવું હતું કેટરીના, મને લખી દીધું છે કૂતરીના. તમે કે શું કરું? કીધું હાથે પાટો બોજ તો કોકને એમ થાય તો વાગ્યું છે. અરે મહેસાણાની બજારમાં ચાલતો જતો મારા પાછળથી અવાજ આવ્યો. મને કે પાછળ જોઈ તો એક બેન આવતા હતા. પાછળ હું તો ચાલવા માંડ્યો તો ફરીથી પાછો અવાજ કર્યો. મને કે પાછળ જોઈ ફરીથી એના જ બેન હતા. મેં કીધું શું છે? મને કે સરસ છે હો. પણ કીધું શું સરસ છે? મને કે તમારા પાછળ કૂતરો. તો કીધું મારા કૂતરાને શું લેવા દેવા? મને કે હોતું હશે કે તમારે પાછળ આવે તમારો જ હોય ને. હું કીધું તમે મારે પાછળ આવો છો. એવો દાવો થોડો થાય કે આપણા પાછળ આવતું આપણું હોય. તો ગોહા કાબરા કરી નાખે ને. અરે હું બજારમાં ગયો તો મારા મિસિસને એક પ્રશ્ન કર્યો તો આજુથી જવાબ જ જડ્યો ને. કોરોનામાં જતી રહી બચારી મારા ઘેરથી તો આજે 4 વર્ષ થયા. પણ એ વખતે બજારમાં ગયો અને મેં બજારમાં જઈને આવીને વર્ણન કર્યું. મેં કીધું અલકા તારા જેવી જ એક બહેને મેં જોઈ, તારા જેવી હેરસ્ટાઈલ, તારા જેવા કપડાં પહેરવાના, તારા જેવું ચાલવાનું, તારી આબેહૂબ ઝેરોક્સ કોપી હતી.
અને એને મને એક જ વાક્ય કીધું, મને કે ગમી તે હું હાએ નહીં પાડીએ છો, નાએ નહીં પાડીએ છો. કહો શું બોલવો? હા પાડો તોય ભરાઈ રહેવાનું થાય, અને ના પાડો તોય ભરાઈ રહેવાનું થાય. ઘણી વખત ભરાઈ રહેવાનું થતું હોય ભલા માણસ, પણ રંગ બદલતી દુનિયામાં વિજ્ઞાનની દાનત બગડી છે. ગોંડાની આ વાત નથી, ડાયાની દાનત બગડી છે. ચંદ્ર તું ચેતીને ચાલજે, કારણ કે માનવની દાનત બગડી છે. અને બહુ સાચી વાત છે, માનવીની દાનત બગડી છે. અહીં બેઠો બેઠો ચંદ્ર ઉપર પ્લોટના સોદા કરે, કોઈને હાથ બારના ઉતારા જોયા છે હજુ? તોય સોદા થાય છે, એની ના નથી. વિજ્ઞાન યુગ છે, એની ના નથી. વિજ્ઞાન યુગનો આપણે અનાદર કરી શકીએ તેમ નથી, પણ પહેલા ભારત દેશનું જ્ઞાન હતું, પછી વિજ્ઞાન હતું. ભારત દેશના જ્ઞાનમાંથી વિજ્ઞાન પ્રગટ્યું છે. વિજ્ઞાન જે સાબિત ન કરી શકે એ ભારત દેશના જ્ઞાને સાબિત કર્યું છે. આ વીજળીને ચમકારે મોતીડા પરોવી લો પાનબાઈ, નહીતર અચાનક અંધારા થાશે. એમાં એક લીટી આવે છે કે 21,600 કાળ ખાશે. ભજનમાં લીટી આવે છે 21,600 કાળ ખાશે. માણાના શરીરની 24 કલાકની શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે ને એ 21,600 છે. વિજ્ઞાન તો હવે સાબિત કરે, બાકી ભજનમાં વર્ષો પહેલા પાનબાઈ ગંગા સતી હતા ને એમણે ભજનમાં કહી દીધું હતું કે માણાના શરીરની શ્વાસોશ્વાસની પ્રક્રિયા કેટલી છે. ભલા માણસ, વિજ્ઞાનની તાકાત ખરી કે સૂર્ય સુધી પહોંચી શકે? હજુ સુધી નથી પહોંચ્યું. બાળપણમાં હનુમાન દાદો સુરતને ગળી ગયો હતો, એ આપણા ભારત દેશનું જ્ઞાન હતું. સૂર્યને કોઈ કહી શકે કે તું એક ડગલું આગળ નો હટતો? આખો પ્રસંગ લોબો છે, વાત કરવી નથી, પણ આવડ જોગડ તોગડ દોલબાઈ બીજબાઈ સોનબાઈ અને જાનબાઈ હાથ બેનો, અને એમ સૌથી મોટી આવડ, અને એને સૂરજનારાયણને કીધું કે બાપ સંભી જા, આવડ તણી આણને લાજાળું લોપે નહીં, પણ ભરે ને ડગલું ભાણે કુંવર કશ્યપ તણા. એ સૂરજનારાયણને કહેતી હોય અને સૂરજનારાયણને થંભી જવું પડતું હોય ને તો ભારત દેશનું જ્ઞાન કરી શકે. કારણ કે વાણી અને પાણીનો પાર નથી, શબ્દ એક શોધું તો સહિતા નીકળે. અલગ તાસીર છે ભૂમિની કે મહાભારત વાવો તો ગીતા નીકળે. જનક જેવા આવીને હળ હાકે તો હજી પણ આ ભૂમિમાંથી સીતા નીકળે. અને કદાચ કાલિદાસ કે ભોજના ખંડેરો ફંફોળો તો હજી પણ આ ધરતીમાંથી કવિતા નીકળી. આ ભારત વર્ષની ધરતી છે, પણ બધાને આતુરતાપૂર્વક હેતલબેનની રાહ જોઈ રહ્યા. સમય બહુ ઓછો છે, એટલે તમારી સમક્ષ તને આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા. વળી સમય આવશે તો વળી પાછું મોજ કરીશું. પણ ઉત્તર ગુજરાતમાં ટવકો મ્યુઝિકલ ગ્રુપ, અને ઉત્તર ગુજરાત જ નહીં, ઉત્તર ગુજરાતના સીમાડા વલોટી, અને જેને લોકગીતો હોય, ગરબા હોય, દરેક ક્ષેત્રે જેની આગવી નામના ઊભી કરી અનેક ઓડિયો વિડીયો કેસેટો જેની બજારમાં ફરતી હોય એવા હેતલબેનને વિનંતી કરી, આવો બેનબા, ડાયરો તમારી રાહ જુએ છે. તો એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લેશો. ધ્યાનથી હેતલ સાધુ.